કુદરતે માનવીને તેની અપાર સંપત્તિ અર્પી છે અને આ સંપત્તિનો માનવે બેફામ ઉપયોગ કરી પ્રકૃતિના બેહાલ કર્યા છે. પરંતુ પર્યાવરણની જાળવણી સંદર્ભે લોકોમાં જાગૃતિ આવી છે, જે સંદર્ભે પૂણા ગામના યુવાનોએ વૃક્ષારોપણની સાથે ગત વર્ષે વાવેલા વૃક્ષોની સંભાળ રાખી તેઓની વર્ષગાંઠ ઉજવીને નવો ચીલો શરૂ કર્યો હતો. વર્ષ 2012માં પૂણા ગામની ગુજરાત વિકાસ સમિતિ દ્વારા 108 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું, જે વૃક્ષોની હયાતી બરકરાર રાખવા વૃક્ષોનું જતન પણ કરવામાં આવ્યું હતું. વર્ષ પહેલા વાવેલા વૃક્ષો આજે 1 વર્ષના થતા તેમની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બર્થડે ઉજવણીની જેમ કેક કાપીને આ દિવસ સમિતિ દ્વારા ઉજવાયો હતો. ગત વર્ષે વિસ્તારના જાગૃત યુવાનોને વૃક્ષો દત્તક આપવામાં આવ્યા હતા અને વિતેલા વર્ષમાં તેની પૂરતી માવજત કરવામાં આવી હતી. વૃક્ષોના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આ વખતે પણ 108 યુવાનોને વૃક્ષ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમે હર કોઈની વર્ષગાંઠ ઉજવતા જોઈ હશે, પરંતુ આજે તમે જોઈ વૃક્ષોના જન્મદિવસની ઉજવણી. પર્યાવરણની જાળવણી માટે જેટલા જરૂરી વૃક્ષો છે તેના કરતાં વિશેષ એ વાવેલા વૃક્ષોની જાળવણી છે. માત્ર રોપી દેવાથી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પૂરી થઈ જતી નથી, પરંતુ આ યુવાનોએ ઉજવેલ વૃક્ષોની વર્ષગાંઠ તેની સુંદર જાળવણીનું પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. રક્તદાન એ જ મહાદાન છે. રક્તદાન કરી આપણે